શ્રી ગણેશાય નમઃ. મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે નિર્જળા એકાદશી ક્યારે છે, તેની ઉજવણી કેવી રીતે કરવી અને આ ભીમ એકાદશી વ્રત કથાની વાત આપણે સાંભળીશું. તો આવો જાણીએ તિથિ વિશે. મિત્રો, ભીમ એકાદશી એટલે કે ભીમ અગિયારસ, જેને નિર્જળા એકાદશી પણ કહેવાય છે, જે 25 જૂન ગુરુવારના રોજ ઉજવવાની રહે છે. સમયની વાત કરીએ તો એકાદશીની તિથિની શરૂઆત 24 જૂન 2026ના સાંજે 6:12 કલાકે થાય છે અને એકાદશીની પૂર્ણાહુતિ 25 જૂન 2026 રાત્રે 8:09 કલાકે થાય છે. પારણા એટલે કે ઉપવાસ છોડવાનો સમય 26 જૂન 2026ના રોજ સવારે 5:25થી 8:13ની વચ્ચે રહે છે. તો મિત્રો, અહીંયા એકાદશીની તિથિ અને તેના શુભ મુહૂર્ત અને સાથે સાથે સમય દર્શાવેલા છે, જેને નોંધી લેવા વિનંતી છે. તો મિત્રો, હવે એકાદશીની પૂજા વિધિ જાણીએ. વહેલી સવારે ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાન વિષ્ણુની છબી અથવા મૂર્તિ સાથે પૂજા વેદી સ્થાપિત કરો. પવિત્ર વાતાવરણ બનાવી દીવો અને અગરબત્તી પ્રગટાવો. ભગવાન વિષ્ણુને ફૂલ, તુલસીના પાન, ફળ અર્પણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ નમો નારાયણ જેવા વિષ્ણુ મંત્રનો જાપ કરવો. પાળમાં આવતી વિશિષ્ટ એકાદશી સંબંધિત વાર્તા પણ વાંચવી જોઈએ. સાથે સાથે ભક્તિ અને કૃતજ્ઞતા સાથે વિષ્ણુ પૂજા બાદ આરતી કરો. શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ પણ આ દિવસે કરી શકાય છે. મિત્રો, એકાદશીની રાત્રે જાગરણ કરો, જેમાં આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ કરવી જોઈએ. દ્વાદશીના દિવસે સૂર્યોદય પછી નિર્દિષ્ટ સમય અનુસાર વ્રત તોડો, જેને પારણા પણ આપણે કહીશું. દિવસ પર સકારાત્મકતા અને શાંતિ જાળવી આ વ્રત કરવું જોઈએ. આ દિવસે મંદિરોની મુલાકાત કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. મિત્રો, એકાદશી આધ્યાત્મિક પ્રથાઓ માટે સૌથી શુભ દિવસોમાંની એક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે મન સ્વાભાવિક રીતે આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ વળે છે. હિન્દુ શાસ્ત્ર મુજબ એકાદશીના વ્રતનું પાલન કરવાથી મનુષ્યના વિચારોની સફાઈ થાય છે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. એકાદશી એ દેવી દેવતાઓ સાથે જોડાયેલી છે, જેનાથી અનન્ય લાભ પણ પ્રાપ્ત થાય છે. એકાદશી પર ઉપવાસ કરવાથી આશીર્વાદ મળે છે, જીવનના અવરોધો દૂર થાય છે અને જન્મ મૃત્યુના ચક્રમાંથી એટલે કે મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે. મિત્રો, શાસ્ત્ર અનુસાર આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી તમામ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે વ્રત કથાનું પણ વિશેષ મહત્ત્વ છે. વ્રતની કથા સાંભળવા કે વાંચવાથી પણ શુભ ફળ મળે છે. તો આવો સૌ ભાવથી સાંભળીએ નિર્જલા એકાદશીની વ્રત કથા. પ્રાચીન કાળની વાત છે. વેદ વ્યાસજી નિર્જલા એકાદશીનું મહત્ત્વ બતાવતા કહે છે, એકાદશીના દિવસે ભોજન ન કરવું, દ્વાદશીના દિવસે સ્નાન કરી પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી, ત્યારબાદ